એલન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની શકે છે। ટેસ્લાના શેરધારકોએ સીઈઓ મસ્ક માટે અત્યાર સુધીના સૌથી મોટા પગાર પેકેજને મંજૂરી આપી છે। આ પેકેજ લગભગ $1 ટ્રિલિયન અથવા આશરે 83 લાખ કરોડ રૂપિયાનું હશે। ગુરુવારે કંપનીની વાર્ષિક બેઠકમાં 75%થી વધુ શેરધારકોએ આ પેકેજની તરફેણમાં મતદાન કર્યું। નિર્ણય પછી મસ્ક સ્ટેજ ઉપર ઉતર્યા, નાચ્યા અને કહ્યું, આપણે હવે ટેસ્લાના ભવિષ્યમાં માત્ર એક નવો અધ્યાય જ નહીં પરંતુ એક નવું પુસ્તક શરૂ કરી રહ્યા છીએ। જો કે આ પેકેજ મેળવવા માટે તેમને કંપની દ્વારા નિર્ધારિત 4 મુખ્ય લક્ષ્યોને પૂર્ણ કરવા પડશે। 1. ટેસ્લાની માર્કેટ વેલ્યુ $2 ટ્રિલિયન સુધી પહોંચાડવી। 2. આગામી 10 વર્ષમાં 20 મિલિયન કાર ડિલિવર કરાવી। 3. કંપનીના ઓપરેટિંગ નફામાં 3 ગણો વધારો કરાવો અને 4. 10 લાખ રોબોટિક ટેક્સીઓ વિકસાવી। મસ્કે અગાઉ ચેતવણી આપી કે જો દરખાસ્ત નકારવામાં આવે તો તે કંપની છોડી શકે છે। જાહેરાત બાદ ટેસ્લાના શેરમાં 1.8% વધારો થયો છે અને તેનું માર્કેટ કેપ હવે 1.4 ટ્રિલિયનને વટાવી ગયું છે।